ચાલો question 2a, the sum of sum of six term in AP is 12 and the sum of 16th term is 24. Find the first term and the common difference. First term એટલે a અને common difference એટલે d ઈ મેળવવાનો છે. બેયનો સમ જ આપ્યો છે. sum of 6 term and sum of 16th term કીધી. એટલે sum ની ફોર્મ્યુલા આવશે. sum ની ફોર્મ્યુલા કઈ? તો આપણી પાસે આ છે. Sn બરાબર n/2 આ 2a plus n minus 1 into d આ ફોર્મ્યુલા છે. આ સોલ્યુશન અહીંયા સ્ટાર્ટ કરું છું અને આપણે એમ કીધું છે 6 ટર્મ એટલે s6 ધારો કે s6 હું લઉં તો અહીંયા 6/2 આ 2a plus અહીંયા 6 minus 1 into d આમ થશે. હવે 6 ટર્મ is AP is 12 એટલે આ s6 કેટલા થશે 12 અહીંયા 6/2 એટલે અહીંયા થશે 3 આયા થશે 2a plus 6 minus 1 એટલે 5d 3 આયા ડિવાઇડ માં આવી જાય 12 ડિવાઇડ 3 થશે is equal to 2a plus 5d એટલે આયા શું થઈ ગયું 3 4s are 12 એટલે 4 is equal to 2a plus 5d આ એક ઇક્વેશન મળ્યું આ ઇક્વેશન નંબર 1 રાઈટ સેમ પેટર્ન માં આ ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા છે એમાં આપેલા s6 ની વાત કરી હવે s sum of s16 તો s16 ની વાત કરવાની તો s16 લખું તો n છે તો 16 છે તો 16 ડિવાઇડ 2 અહીંયા 2a m નો n છે અહીંયા 16 minus 1 into 2 આટલું થયું s16 એટલે કેટલા થશે 24 આપણને આટલા જો sum of 16 term is 24 એટલે s16 equals 24 16 divide 2 એટલે 8 2 are 16 થાય 8 અહીંયા 2a 16 minus 1 એટલે 15d આ 8 અહીંયા ડિવાઇડ માં આવશે એટલે 24 ડિવાઇડ માં 8 is equal to અહીંયા થશે આ વધશે 2a plus 15d તો 8 3s are 24 એટલે અહીંયા આવશે 3 is equal to આ 2a plus આ 15d આ ઇક્વેશન નંબર શું છે 2 હવે આપણે લોગની મેથડ થી આ ઇક્વેશન 1 અને 2 ને સોલ્વ કરી તો આપણને a અને d બે મળી જાય આ 5 માર્કનો દાખલો છે કેટલા 5 માર્કનો તો આપણે પહેલા ઇક્વેશન લખીશું અહીંયા 2a 5d is equal to 4 આ ઇક્વેશન નીચે આ લખીશ 2a 15d is equal to 3 હવે જો અહીંયા માઈનસ કારણ કે આ બે નિશાની સેમ છે તો ચેન્જ કરવી પડે અહીંયા માઈનસ પ્લસ છે તો માઈનસ ને પ્લસ છે તો માઈનસ એટલે 2a પ્લસ માઈનસ કેન્સલ પ્લસ 5 માઈનસ 15 એટલે માઈનસ 10d is equal to 4 minus 3 એટલે 1 એટલે આ d is equal to minus 10 આ ડિવાઇડ બાય જાય એટલે minus 1 upon 10 આપણને d તો મળી ગયું d મળી ગયું minus 1 upon 10 ગમે એક ઇક્વેશન આમાં d ની વેલ્યુ મૂકી દેતે આપણે ઇક્વેશન 1 માં મૂકી તો 2a plus 5d is equal to 4 છે તો અહીંયા 2a plus 5 d એટલે minus 1 upon 10 is equal to 4 આમ થયું આ 2a 5 2 10 થઈ જાય એટલે પ્લસ માઈનસ 1/2 is equal to આ 4 હતા એમનો minus 1/2 ઓલી બાજુ જાય તો પ્લસ એટલે 2a is equal to 4 plus 1/2 આમ થયું રેડી તો અહીંયા 2a આ 4 2 8 plus 1 અને એને ડિવાઇડ આમ થયું અહીંયા લખું છું અહીંયા કેરી ફોરવર્ડ અહીંયા એટલે 2a 8 plus 1 એટલે 9/2 અને આ 2 છે અહીંયા મલ્ટીપ્લાય માં આ બાજુ ડિવાઇડ માં એટલે a is equal to 9 અને 2 2s are 4 એટલે 9 અને 4 a અને d બે મળી ગયા d આ a આ રેડી
ચાલો ક્વેશ્ચન 2 નો બી આ પણ 5 માર્ક નો સમ છે એમાં તમને એમ કહે છે ધ સમ ઓફ 3 નંબર્સ ઇન એપી ની જ વાત કરી છે arithmetic progression is 24 and their product is 440 find the three numbers okay હવે તમને the sum of three numbers in AP is 24 and their product is 440 આપણે sum of three numbers AP નાખીએ ત્યારે આપણે assume ક્યાં કરતા હતા તો આપણને ખબર છે suppose three numbers are a minus d a and a plus d આ ત્રણ AP ના નંબર છે આ સપોઝ આ ત્રણ નંબર છે AP ના છે જો આ બધાનો કોમન ડિફરન્સ d a minus d કરો તો d આવે a plus d minus a કરો તો d આવે આમાં કોમન ડિફરન્સ સેમ છે આ ત્રણે ત્રણ ટર્મ AP ના છે હવે આપણને એમ કીધું છે sum of three numbers is AP is 24 તો પહેલા આપણે લખી the sum of three numbers is 24 આવું કીધું તો આપણે આને સરળ કરી નાખી a minus d plus આવડું આ a અને પ્લસ આ a plus d is equal to 24 તો minus d plus d કેન્સલ 1 2 ને 3 અને 3a બરાબર 24 એટલે a બરાબર કેટલા થાય 8 તેરી ને 24 આ 3 ડિવાઇડ માં જાય 8 3 જાય 24 એટલે 8 a બરાબર શું આવે 8 હવે I am with their product is 440 their product is 440 આનો પ્રોડક્ટ એટલે મલ્ટીપ્લિકેશન કર નાખી પ્રોડક્ટ તો આ a minus d a into a plus d આ a minus d a plus d is equal to 440 હવે આ a છે એને મેં પહેલા લખ્યું સપોઝ માની લો a minus b a plus b જેની ફોર્મ્યુલા થાય a minus b a plus b તો a square minus b square થાય તો આમાં a square minus આમાં શું આવશે b square એને બરાબર 440 a બરાબર 8 છે આમાં મૂકી દે એટલે એક તો અહીંયા 8 અહીંયા આવશે અહીંયા 8 નો સ્ક્વેર માઈનસ અહીંયા d સ્ક્વેર બરાબર 440 આ 8 આયા મલ્ટીપ્લાય માં સામેની બાજુ જાય ડિવાઇડ માં અહીંયા 8 નો સ્ક્વેર એટલે અહીંયા થશે 64 પેલા તો અને માઈનસ આ d સ્ક્વેર એઝ ઇટ ઇઝ અને આ 440 આ 8 આયા મલ્ટીપ્લાય માં અહીંયા ડિવાઇડ માં રેડી એટલે હવે આને હું અહીંયા કરું છું જો આ જે 64 માઈનસ d સ્ક્વેર છે અહીંયા લખ્યા આ 64 માઈનસ d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 440 ડિવાઇડ બાય 440 ડિવાઇડ માં 8 એટલે 55 થાય શું થશે 55 440 ડિવાઇડ બાય 8 એટલે થશે શું 55 તો 55 છે એ આ બાજુ આવે તો આ ઉડી જાય 64 માઈનસ 55 અને માઈનસ d સ્ક્વેર બરાબર ઓલી બાજુ એટલે પ્લસ d સ્ક્વેર એટલે આ પ્લસ d સ્ક્વેર મે અહીંયા દેખાવ આ બાજુ 64 માંથી 55 જાય એટલે 9 થાય એટલે આપણને d કેવું મળ્યું પ્લસ ઓર માઈનસ 3 -3 નો સ્ક્વેર એ પ્લસ 9 અને +3 નો સ્ક્વેર એ પ્લસ 9 રેડી તો હવે આપણે અહીંયા લખી સપોઝ if d બરાબર -3 n a બરાબર 8 a બરાબર તો એક જ છે d ની બે વેલ્યુ મેળવી છે ફ્લેટનું બે લખી તો પહેલા તો a - d a એટલે 8 માઈનસ d એટલે -3 એટલે આયા થશે 8 માઈનસ માઈનસ પ્લસ 8 પ્લસ 3 એટલે 11 આ a એટલે શું છે 8 અને a પ્લસ d એટલે 8 પ્લસ અને અહીંયા માઈનસ 3 એટલે આ 8 પ્લસ માઈનસ એટલે 8 માઈનસ 3 એટલે 8 માંથી 3 જાય તો 5 એટલે આપણને અહીંયા શું મળશે વેલ્યુ 11 8 અને 5 આ ત્રણ નંબર હોઈ શકે આ પહેલો કેસ હતો અને બીજો કેસ if d બરાબર +3 n
a બરાબર 8 તો અહીંયા શું કરી a માઈનસ b એટલે 8 માઈનસ 3 એટલે શું આવે 5 a ઇઝ ઇક્વલ ટુ તો 8 a બરાબર તો 8 જ છે અને a પ્લસ d a એટલે 8 અને d એટલે પ્લસ 8 પ્લસ 3 એટલે એ જવાબ તો આ ટર્મમાં આવા કિસ્સામાં થશે 5 8 અને 11 આ ત્રણ નંબર આવશે રેડી આ વેલ્યુમાં a માઈનસ d a પ્લસ d આ વેલ્યુ છે ક્લિયર આ સમ ડન ઓકે હવે એના અથવામાં 10 માર્કનો જીપી નો સમ આપ્યો છે 10 માર્કનો જીપી નો સમ છે આયા જો ક્વેશ્ચન 2 the product of three numbers in GP પણ હવે AP ની વાત નથી GP ની વાત છે geometric progression is 7 to 9 and the sum of their square is 819 find three numbers okay સૌથી પહેલા સપોઝ આ સોલ્યુશન સ્ટાર્ટ કરી સપોઝ three numbers numbers a upon r a અને a આ ત્રણ છે તો આપણને શું કીધું છે the product is 7 to 9 આ ત્રણેયનો પ્રોડક્ટ 7 to 9 કીધું તો આ તમને a upon r multiply a and a is equal to 7 to 9 r કેન્સલ એટલે a નો ક્યુબ બરાબર અહીંયા 9 નો ક્યુબ એટલે એ 7 to 9 થાય એટલે a બરાબર 9 થાય હવે અહીંયા ઘણા એમ કે સાહેબ અહીંયા પ્લસ ઓર માઈનસ ન આવે શું કામ અહીંયા ક્યુબ છે પાવર કેવી છે ઓડ છે ઘાત કેવી છે એકી સંખ્યા છે જો એકી સંખ્યા હોય તો નેગેટિવ હોય તો પહેલા નેગેટિવ જોઈએ પોઝિટિવ હોય તો પહેલા પોઝિટિવ જો બેકી ઘાત હોય એટલે કે ઇવન નંબર હોય તો જ પ્લસ ઓર માઈનસ નો આવે છે રેડી ચાલો હવે the product is 7 to 9 એટલે a cube is equal to 9 નો ક્યુબ એટલે a is equal to 9 આપણે a 9 મળી ગયો પ્રોડક્ટ ની વાત કરી હવે શું કીધું the sum of their square is 819 the sum of their square is 819 એટલે એને લખું છું the sum of their square is 819 સમ કીધો એટલે સમ હું આનો કરું તો a upon r પેલા sum of their square એનો સ્ક્વેર આ a છે એનો સ્ક્વેર અને a r એનો સ્ક્વેર is equal to 819 આવું થાય a એટલે 9 છે એ મૂકી દે એટલે 9 upon r એનો સ્ક્વેર પ્લસ અહીંયા 9 એનો સ્ક્વેર પ્લસ 9r એનો સ્ક્વેર is equal to 819 9 નો સ્ક્વેર એટલે 81 upon r સ્ક્વેર 9 નો સ્ક્વેર 81 પ્લસ આ 9 નો સ્ક્વેર 81 અને r નો સ્ક્વેર એટલે r સ્ક્વેર is equal to 819 રેડી હવે જો આ r સ્ક્વેર છે ને એને અહીંયા બેમાં LCM લઉં છું ઉપર અહીંયા જોજો ખાસ LCM લો r સ્ક્વેર તો અહીંયા r સ્ક્વેર મલ્ટીપ્લાય થાય અને અહીંયા r સ્ક્વેર મલ્ટીપ્લાય થાય અહીંયા આવશે 81 plus 81 r square plus 81 r square and r raised to 4 upon r square is equal to 819 અહીંયા જો આ 81 એમ નામ છે r square અહીંયા મલ્ટીપ્લાય માં અહીંયા r square અને r square એટલે r raised to 4 નાખાઈને ડિવાઇડ માં r square અને 819 એમ આ r square અહીંયા ડિવાઇડ માં આ બાજુ જાય તો મલ્ટીપ્લિકેશન માં એટલે 81 plus 81 r square plus 81 r raised to 4 is equal to 819 અને r square આ બાજુ જાય એટલે મલ્ટીપ્લાય માં અહીંયા r square આ બરાબર ની આ બાજુ જો આ મોટી પાવર છે એ પહેલા લખું છું 81 r raised to 4 plus 81 r square આ plus 81 આ બાજુ આવે એટલે પ્લસ માંથી માઈનસ 819 r square અને આની આ એક મૂકી દે 0 રાઈટ હવે આ 81 r raised to 4 આ બે અને આ બે 81 r square ને minus 819
r સ્ક્વેર આનું સબટ્રેક્શન કરું તો +81 ને -819 એટલે આનું સબટ્રેક્શન થાય -738 -738 r સ્ક્વેર અને આ +81 as it is equal to 0. આ બધામાંથી 9 કોમન કાઢો એટલે 9 કોમન કાઢો એટલે 9r raised to 4 minus 82r square 82 into 9 એટલે 738 થાય અને plus 9 9 9 જાય 81 થાય is equal to 0. રેડી આપણે 10મા ધોરણની જૂની અને જાણીતી ફેક્ટર મેથડ કરો 9 9 જા 81 81 ને એવા 82 ને એવા ભાગ પાડો કે મલ્ટીપ્લિકેશન 81 આવે એટલે 81 આવે નાનું 82 આવે તો ડાયરેક્ટ થઈ કે 9r raised to 4 minus 81 81r square minus r square plus 9 equal to 0. આ બેમાંથી 9r square કોમન કાઢો 9r square કોમન કાઢો એટલે અહીંયા શું વધે r square વધે તો 9r square into r square 9r raised to 4 અને માઈનસ અહીંયા શું વધશે 9 9 9 જા 81 અને r square થાય. હવે આ બે ટર્મ માંથી -1 કોમન નીકળશે એટલે અહીંયા થશે r square minus 9 equal to 0. રેડી હવે આ બે ટર્મ માંથી હું કોમન નીકળે r square minus 9 અને અહીંયા હું થઈ જાય 9r square minus 1 equal to 0. આટલું થયું ક્લિયર. હવે કામ થશે r square minus 9 બરાબર 0 અને અથવા તો 9r square minus 1 બરાબર 0. અહીંયા કરું છું એટલે આ જે છે તો r square બરાબર અહીંયા શું થઈ ગયું 9 અને અહીંયા શું થઈ ગયું 9r square બરાબર 1 એટલે આ r બરાબર પ્લસ ઓર માઈનસ 3 અહીંયા થઈ જાય રેડી અને અહીંયા r square આ 1/9 થયું અહીંયા એટલે અહીંયા r બરાબર શું થઈ ગયું પ્લસ ઓર માઈનસ 1/3 એટલે અહીંયા r ની તમને ટોટલ 4 વેલ્યુ મળી અહીંયા બે અને અહીંયા રેડી એટલે આ 4 ની આપણે વેલ્યુસ મુજબ આપણને 4 વેલ્યુ અલગ અલગ મળશે 4 જીપી ની વેલ્યુ મળશે 3 નંબર્સ એ આપણે કરીએ અહીંયા જસ્ટ 1 મિનિટ અહીંયા આવી ગયું છે ને વિડિયોમાં જઈ જોઈતો r બરાબર પ્લસ ઓર માઈનસ 3 અને r બરાબર પ્લસ ઓર માઈનસ 1/3 આવી ગયું. આ ક્વેશ્ચન છે આપણે અલગ કરી નાખું. પહેલું if r બરાબર -3 n a બરાબર કેટલા મૂકવા પડશે a બરાબર તો 9 જ છે. જો આની લઉં છું r બરાબર પ્લસ ઓર માઈનસ 3 એમાં પહેલા -3 ની લઉં તો અહીંયા r બરાબર -3 અને a બરાબર 9 હોય તો આપણે અહીંયા વેલ્યુમાં આમ થાય ને આને હજી પાર્ટ પાડી દો. હાલો આ કરતા a બાય r પહેલા તો a બાય r એટલે a એટલે 9 upon -3 એટલે અહીંયા -3 થશે 3 3 9 પછી a એટલે શું છે 9 અને પછી શું છે a એટલે 9 મલ્ટીપ્લાય માં r એટલે -3 તો -27 આવું થયું. તો આપણને અહીંયા કઈ કઈ વેલ્યુ મળી -3 જીપી 9 અને -27 આ પેલું if આમ હતું. હવે ધારો કે આમ હોય if r is equal to +3 and a is equal to 9 બરાબર. આ પેલી એક વેલ્યુ મળી ગઈ. હવે બીજી આની માઈનસ ની મળી ગઈ પ્લસ r બરાબર +3 a બરાબર 9 ઈ તો એક જ છે તો મૂકી તો a upon r એટલે 9/3 એટલે 3 3 9 a બરાબર 9 તો એમનો જ અને a અને r એટલે 9 into 3 9 3 27 એટલે તો આપણને એ વેલ્યુ મળી 3 જીપી ની વેલ્યુ ટૂંકમાં જીપી ની ટર્મ 3 9 અને 27 રેડી. આ બીજી વેલ્યુ ક્લિયર.
હવે ત્રીજી વાત કરીએ તો ત્રીજી આમાંથી મળશે, ત્રીજી ચોથી આમાંથી મળશે. r બરાબર -1/3 નથી લેતો આ વખતે પહેલા +1/3 કરો, -1/3 અહીં કરીશ. if r is equal to +1/3 and a બરાબર 9, a બરાબર 9 તો ફિક્સ જ છે, a upon r, a એટલે અહીંયા 9 અને 1/3 એટલે 1 upon અહીંયા 3. આ છેદનો છેદ અંશમાં, ડિનોમિનેટર અને ડિનોમિનેટર should be numerator, એટલે અહીંયા શું થઈ જશે 9 into 3, 9 3s are 27. a એટલે દી તો 9 જ છે અને a એટલે 9 અને r એટલે શું હતું 1/3, તો 3 3s are 9 એટલે 3 મળે. આની વેલ્યુ આપણને કઈ મળી 27, 9 અને 3. ટૂંકમાં GP ની ટર્મ કેટલી મળી 27, 9 અને 3. રેડી? અને આ લાસ્ટ અમાય ગયો આપણો દાખલો થોડું ઓલું લખો પડે લાસ્ટમાં. if r is equal to -1/3 and a is equal to શું લેવાનું છે 9 as it is, તો આ a upon r, તો a એટલે 9 upon -1/3, તો અહીંયા માઈનસ તો એમ નંબર રહેશે, અહીંયા 9 into 3 માઈનસ અહીંયા દીધે છેદનો છેદમાં 9 3s are 27 પર કેવા -27 થઈ ગયા. a બરાબર તો 9 જ થશે અહીંયા અને a r આપણે ત્રણ ટર્મ લીધી છે ને a/r a ને r, એટલે હો a/r a ને r, a/r a r કેવી રીતે આવ્યું તો અહીંયા એ રીતે a/r a ને r બડી ભૂલી ન હોય ઘણા સમય પછી આ જે પીજીપી સ્ટાર્ટ કરી ને એટલે a એટલે શું છે 9 મલ્ટીપ્લાય માં r એટલે -1/3 એટલે 3 3s are 9, 3 into -1 આમ થશે ને એટલે અહીંયા આવશે શું -3. આની જે જીપી થશે એ -27, 9 -3. આ તમને મળે. અહીંયા તમારો 10 માર્કનો દાખલો કમ્પ્લીટ થાય છે. જોઈ લો.